ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તુલસી ક્યારો નવલકથા અંતર્ગત જે આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ, એ મુદ્દાઓમાં આજે તુલસી ક્યારો નવલકથામાં બે પેઢી વચ્ચેનો સંઘર્ષ, આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તુલસી ક્યારો સામાજિક નવલકથામાં બે પેઢી વચ્ચેનો સંઘર્ષ છે એનો એક વિષય પ્રવેશ થાય છે. જગતમાં અનાદિકાળથી બે પેઢી વચ્ચે સંઘર્ષ ચાલ્યો જ આવે. આ સંઘર્ષ વિચારોનો, ભાવોનો, વલણોનો, સમજનો, ગેરસમજનો એમ અનેક પ્રકારનો જોવા મળે છે. એક જ કુળની બે પેઢી વચ્ચે સંઘર્ષ થવાના કારણો પરિવર્તન, પરંપરા, જીવન મૂલ્યો, જીવન ધ્યેય, ધર્મ ભાવના, પ્રકૃતિ, સ્વભાવ આ વગેરે વસ્તુ જોવા મળે. તે જ વસ્તુ તુલસી ક્યારો નવલકથામાંની વિવિધ પેઢીઓ વચ્ચે જોવા મળે છે. તે આશ્ચર્ય નથી. નવલકથાનું સાહિત્ય સ્વરૂપ જીવાતા જીવનનું કલાત્મક પ્રતિબિંબ હોવાથી આ સંઘર્ષ છે એમાં અનિવાર્યપણે સ્થાન પામે છે. એટલું જ નહીં, તર્કસંગત પણ છે. આપણે આ કૃતિમાં સંઘર્ષમયતા આ પ્રશ્ન ઉપર જે આપણે ચર્ચા કરવાના છે, એમાં સૌથી પહેલાં સામાજિક નવલકથા આ તુલસી ક્યારો છે, એમાં બે પેઢી વચ્ચે અનુભવાતો સંઘર્ષ છે કઈ રીતે જોવા મળે છે. તો મેઘાણીની આ સુપ્રસિદ્ધ, યશસ્વી, લોકપ્રિય સામાજિક નવલકથા તુલસી ક્યારો એ બે પેઢી વચ્ચે કેવો સંઘર્ષ નિરૂપે. તો પિતા સોમેશ્વર માસ્તર અને પુત્ર વીરસુત વચ્ચેનો વૈચારિક સંઘર્ષ છે. નવી બા વીરસુતની એટલે બીજી પત્ની કંચન તથા દેવુ વચ્ચેનો પ્રારંભિક સંઘર્ષ છે. કંચનના સસરા એટલે કે સોમેશ્વર માસ્તર અને કંચન વચ્ચે વિચાર વિલક્ષણનો સંઘર્ષ છે. સોમેશ્વર માસ્તર તથા એમનો સાળો જયશ્રામ છે, એના વચ્ચે પાયાનો સંઘર્ષ છે. પુત્ર દેવુ સાથે પિતા વીરસુતનો પ્રારંભનો સંઘર્ષ છે. અને ભાસ્કરભાઈનો સમાજની આગલી પેઢીનો સાથેનો વૈચારિક, વલણગત અને દ્રષ્ટિગત અને શૈલીગત સંઘર્ષ છે. પ્રોફેસર વીરસુતનો ભાભી ભદ્રા સાથે મનોગત સંઘર્ષ છે. અને જયશ્રામ મામા અને ગાંડી યમુના વચ્ચે કારણ અકારણનો સંઘર્ષ છે. તો મિત્રો, આ તમામ વિવિધ સંઘર્ષો તુલસી ક્યારો સામાજિક નવલકથામાં વિવિધ પ્રકરણોમાં કલાત્મક રીતે બહુ રસિકતાથી અને કથા વસ્તુને વેગ આપે છે તથા નવી દિશા આપે છે. એ રીતે શબ્દસ્થ થયો છે, જે ઝવેરચંદ મેઘાણીની ઉત્કૃષ્ટ સર્જક પ્રતિભાના મનોરમ દર્શન કરાવે છે અને સંઘર્ષથી સાહિત્ય કૃતિ વિશેષ કંઈક આકર્ષક બની છે. પિતા સોમેશ્વર માસ્તર તથા પુત્ર વીરસુત વચ્ચેનો જે વૈચારિક સંઘર્ષ છે, તો આ કેવો વૈચારિક સંઘર્ષ છે કે ગાંડી યમુના છે એ ઘરની અંદર લઈ જઈને ઓરડીમાં પૂરીને વીરસુત જ્યારે એને મારતો હોય અને ત્રાણ દેવા લાગે ત્યારે સોમેશ્વર માસ્તર એટલે કે વીરસુતના પિતા એ ઓરડી તરફ ધીરે ધીરે આવીને દીકરા વીરસુત સામે ઊભા રહે અને એ વખતે વીરસુત એને વઢીને કહે, તમે જ એને બહેકાવી છે, હું કઈ કઈને થાક્યો, એને ગાંડાની ઇસ્પતાલમાં મૂકી આવો, ત્યાં એ સાજી થશે, એનો વહેલો છૂટકો થશે. પણ તમે તો અમે જ્યારે જ્યારે રજા ગાળવા આવીએ ને ત્યારે ત્યારે હૈયાહોળી અમારી છાતી ઉપર જ છાપી રાખી છે. હવે શું કરવું? કંઈ છૂટકો બતાવો કે નહીં? જ્યાં જઈએ હોય ને ત્યાં એને લઈ જવી પડે. હવે ના નહીં પાડું, ગમે તે ફકીર, બાવા, મેલડીના ભૂવા પાસે લઈ જાઓ, નકર પછી હું ગાંડાની ઇસ્પતાલે મૂકી આવીશ. હવે હું કંઈ કોઈની શરમ નહીં રાખું. આપણી એ નજીકની સગી છે, એને વેઠો છો, એની સગી બહેનો અને માસીઓ તો એને ભાવે પૂછતી નથી. એમ ન વિચાર ભાઈ, કોને ખબર આપણે આખાય કુટુંબ કોના પ્રારબ્ધનો દાણો ખાતા હશું. આ વાત તમે 4થી 5મી વાર સાંભળી. પિતા પુત્ર વચ્ચે બે પેઢી વચ્ચે આ ગાંડી યમુના પરત્વે કેવો વિચાર સંઘર્ષ છે એ આ દ્રષ્ટિએ આપણે જોવા મળે છે. પુત્ર દેવ અને પિતા વીરસુત વચ્ચેનો પ્રારંભિક સંઘર્ષ છે એ કેવો છે? તો કોના પ્રારબ્ધનું પ્રકરણ છે એમાં આનું શબ્દશ ઉદાહરણ જોવા મળે કે વીરસુત છે ને મારવા લાગ્યો પેલી ગાંડી યમુનાને. ત્યારે 10 વર્ષનો દીકરો પહેલી પત્નીનો આ દેવું એ ઊભો ઊભો કહેતો હતો, બાપુજી હવે ફોઈને ન મારો,
એ કશું એલફેલ બોલતા નથી. હો બાપુજી, તું બહુ ડાયલો ન થા. વિરસુત એમ ત્રાણ પાડીને બોલ્યો. પોતાના એ પુત્રનું મોઢું તોડી લીધું. સુકાઈ ગયા છો? એ 15મા પ્રકરણમાં વિરસુત પાછો એના દીકરાની સામે આવે ત્યારે એનો દીકરો એમ કહે છે, દેવું કે તમે તો સુકાઈ ગયા છો. બાપુજી ચા પી લ્યો એમ કહી અને વિરસુત સાથે વાત કરે. પ્રોફેસર વિરસુત પોતાની દ્રષ્ટિ સામે પેલું બાળક દીઠું, પણ જાણે પોતાનું પાપ, કુદરત જાણે પોતા ઉપર કટાક્ષ કરતી હોય, પોતાની ગત પત્ની જાણે કે પકડાવેલો મોટો પથ્થર હોય, કોઈક ત્રાહિત સત્તા સામે પોતાનો યૌવન પર અત્યાચાર કરી અને નાસી છૂટ્યો હોય એવું આ બાળકને જોતા લાગે એને. અને આવડું બાળક મારે હોય કેમ હોય? શું આવડો છોકરો એ મારો છે એમ કહીને એને જ્યારે એ બહાર તગડી દેતો ત્યારે એ પાછો વિરસુત સામે એ છોકરો અમદાવાદમાં આવે અને એમ કે પિતાજી તમે તો સુકાઈ ગયા છો. ત્યારે આ તારી દેહ લોલુપતા કેવી થઈ ગઈ? ચાનો પ્યાલો દેવુના હાથમાં છે અને આટલું બોલે છે એના પિતા સામે. ત્યાં એ આખો સંવાદ પૂર્ણ કરી ત્યારે વિરસુતની આખી દ્રષ્ટિ બદલાય છે કે પહેલાં પોતાને ન ગમતી પત્ની દ્વારા થયેલો આ પુત્ર છે એ પણ એને નથી ગમતો, પણ જ્યારે પિતા સામે આવું કાલી ગેલી ભાષામાં બોલતો હોય ત્યારે એ પિતાને એમ થાય છે કે શું આ મારું જ બાળક છે કે મને આમ સમજાવે છે. પછી નવી બા કંચન અને દેવુનો એ પ્રારંભિક સંઘર્ષનું પણ એક મોટું ઉદાહરણ છે કે સુકાઈ ગયા છો એ પ્રકરણમાં સાંજનો સમય હોય, દેવું બહાર નીકળી પડ્યો. એણે વીણી વીણીને થોડાક વજનદાર અને ઘા કરવા માટે ફાવે એવા પથ્થર લીધા પોતાની પાસે અને બંને ખિસ્સા ભર્યા. આવી નિર્જનતામાં જો નઠારી બા મળી જાય એટલે કે એને નવી બા નથી ગમતી તો મારું કામ થઈ જાય એવી કલ્પના સાથે એ નાનકડા માથામાં એને એમ કે આ પથ્થર મારીને આમ પકડાવી દઉં એવું દેવું માનીને એના ખિસ્સા ભર્યા છે. દેવુને નવી બા ગમતી નથી. નવી બાને દેવું પ્રત્યે કશી લાગણી નથી. બંને વચ્ચે કોઈ પ્રકારે કોઈને કોઈ સંબંધ નથી. દેવુના મનમાં સગી બા કરતાં નવી બા પ્રત્યે વિપરીત લાગણી પ્રવર્તે છે, જ્યારે નવી બાને પણ દેવું પ્રત્યે લાગણીનો કોઈ અંશ ઉદ્ભવતો નથી. અને ત્યાં જ 14મા પ્રકરણમાં બારણા ઉઘડ્યા એમાં દેવું મનમાં કહેતો હતો કે એ દુષ્ટા નવી બાને દૂરથી દેખું ને એટલી વાર છે, આ પથ્થરે એનું કપાળ ફોડી નાખું ને એનો કાને કાન સંભળાવું. તું દુષ્ટા છે, તું નકારી છે, તું મુવેલી બાની જગ્યાએ કદી ન આવી શકે. અમારા દાદાજીના તુલસી ક્યારાના પાંદડા સુકાય છે તેનું કારણ તું જ છે દુષ્ટા. આટલી ગાળ દઈને હું દોડી જઈશ એને પથ્થર મારીને. નાનો દેવુંના મનોજગતમાં બા વિશે અસહ્ય સંઘર્ષ આ પ્રકરણમાં અને આ રીતે અનુભવાય છે. તો સોમેશ્વર માસ્તર અને એના શાળા જયશ્રામ વચ્ચે પણ પાયાનો સંઘર્ષ છે અને એ પાયાનો સંઘર્ષ આપણે તુલસી ક્યારાના 13મા પ્રકરણમાં આપણે જોવા મળે. બહુ એનું મસ્ત ઉદાહરણ સર્જકે આપ્યું છે કે આંધળા જયશ્રામ 2 વર્ષથી ઘરમાં સ્થાન જમાવીને બેઠા છે. ઘરની કોઈ વાતમાં એને કદી રસ લીધો નહોતો. 2 ટંક થાળી ભરીને ભોજન અને બને તેટલી નીંદર સિવાય કશું જ નહોતા કરતા. પાણી પ્યાલો પણ ઉપાડીને દૂર મોકતા નહોતા. ઘરનો ધરાર ધણી બનીને બેઠેલો એ દગડો આંધળો કાળઝાળ વઢકણો હતો. 36મા પ્રકરણમાં સોમેશ્વર માસ્તર અને એના શાળા વચ્ચેનો બનેલો આ સંવાદ બહુ ઉત્કૃષ્ટ બન્યો છે. ચાલ ભાઈ ચાલ, તને ઠેકાણે પહોંચાડી દઉં, નીકર ક્યાંય અથડાઈ પડીશ. જયશ્રામ કહે છે જા જા રાક્ષસ. સોમેશ્વર કહે છે શું કહે છે જૂઠાડા? જયશ્રામ તરત જ કહે છે ઠીક કહું છું દેવજી, હું જાણું છું તારી ભદ્રા જો જરી કચાસ આવી જશે તો તે દિવસ વિરસુતનું શું કરશે? સોમેશ્વર કહે છે શું કહે છે અધમ નહીં તો? હું પૂછું છું કે કંચન વહુ આટલી દયા કેમ આવે છે હે દવેજી તમને? ત્યારે જયશ્રામ પાછો કહે છે વિરસુતની મામીને હું પરણી આવ્યો ને તે દાડે એનેય બાપડીને 3 મહિના ચડેલા. ચોળીને ચીકણું તો આપણે કરીએ છીએ. સોમેશ્વર ઠીક, મૂંગો મરી રહેજે ભાઈ. આ બનેવી અને શાળા વચ્ચે વાતે વાતે તણખા જરે છે એનો સંઘર્ષ છે. પણ જ્યારે આ સોમેશ્વર માસ્તર
36મા પ્રકરણમાં બંનેની વાત થાય છે ને ત્યારે પોતાના ઘરની આબરૂને ઢાંકવા માટેનો જે સંઘર્ષ અને એની પાછળની જે મીઠાશ છે એની અનુભૂતિ થાય છે. ભાસ્કરનો આગલી પેઢી સાથેનો વિચારિક સંઘર્ષ છે નવલકથામાં, મનોસંઘર્ષ છે, અને ગાંડી યમુના સાથેનો જે વચ્ચેનો સંઘર્ષ છે જેશરામનો ને એનો મૂંગો એ પણ જોવા મળે છે. એટલે તુલસી ક્યારો સામાજિક નવલકથામાં ઝવેરચંદ મેઘાણીએ બહુ કુશળતાપૂર્વક ભાસ્કરની શક્તિ પ્રકરણ 9 અને 10માં લગ્ન જૂનું કે નવું અને એના ઉત્તરાર્ધમાં ભાસ્કરનો રસિક વિગતપૂર્ણ પરિચય આપ્યો. પોતાના મનમાં વસી ગયેલા યુવક યુવતી માટે એકલે હાથે હિંમત અને બુદ્ધિપૂર્વક ભાસ્કરની સમાજની જે વિવિધ આગલી પેઢીઓ સાથે કેવા કેવા સંઘર્ષ ખેડે છે એ થયેલા નાના નાના વેવિશાળમાં સૌને મુક્ત કરે છે, શિક્ષણ ઉપર ભાર મૂકે છે અને સૌના ઘર વસાવે છે. પોતે પણ લેખક સ્પષ્ટ લખે છે પોતાનું જીવન વેરાન બનાવીને ભાસ્કર બીજાના સંસારમાં ફૂલ રોપતો હોય છે. પોતાની સાથેનો જે કેવો સંઘર્ષ છે એ સંઘર્ષ ભાસ્કરે મૂક્યો છે પોતાની જાત સાથેનો. તેના વતન, તેના પરિવાર વિશે પણ કોઈ કશું જાણતું નથી અને કોઈને જણાવતો પણ નથી. અમદાવાદ આવ્યા છે ત્યારથી પગ વાળીને બેઠો નથી અને બીજા પોતે જે એની સાથે જીવે છે એના સંઘર્ષની પણ વાત પોતે જ જાણે છે. એટલે સુધારાવાદી ક્રાંતિકારી વિચારવાળો આ સામાજિક સેવક છે. પ્રોફેસર વિરસુતનો ભાભી ભદ્રા સાથેનો માનસિક સ્ત્રી પુરુષ વિષયક બારીક સંઘર્ષ બતાવીને નવલકથાકારે કમાલ કરી છે. વિરસુત કરતાં 1 વર્ષ નાની, અતિ રૂપાળી, તંદુરસ્ત ભદ્રા ભાભી પ્રત્યે વિરસુત પ્રત્યે ભદ્રાને એકાંત સંઘર્ષ અનુભવાય છે. પણ સર્જક બંનેને તેમાંથી બચાવી વિરસુતના મનમાં, હૃદયમાં ભદ્રા ભોજાઈ ન રહી પણ બહેન બની ગઈ. મામા સમી મધુર દેરાણી અને એમાંય 24મા પ્રકરણમાં માતા સમી મધુર એ તો કે બની ગઈ. એ કુશળતાપૂર્વક લખે છે કે એ જ પ્રમાણે જેશરામ પણ એ ગાંડી યમુના સાથેનો એનો નાનકડો સંઘર્ષ છે એ પણ એવો જ સુંદર બન્યો છે. આમ સોમેશ્વર માસ્તરના સંસારમાં ગાડું ચાલ્યો કરતું, ભાણા ખખડતા, ઘરમાં બિલકુલ નહોતી થતી એમ નહોતી. ગાંડી યમુના હોય કે પાછલી પરસાળે બેસી રહેતા મામા હોય, એ બે વચ્ચે ઘણી વખત ચકમક જરતી. ત્યારે મામા કહી દેતા, આવી છે મારા ભાણેજડાનો જીવ લેવા, એ ભરખી ગઈ એમ કહીને પેલી યમુનાને વટતા. અર્ધ સમાજમાં અને અર્ધ અભાનમાં યમુના પણ ઘર ગજાવી મૂકતીને કહેતી, મારા મૂળિયા માયા લઈ લેવા સૌ ભેગા થયા છો. કાને હું નાગણી છું ને, નાગણી એ બીભત્સ ગાળો બોલતી. આમ વિવિધ પેઢીઓ વચ્ચે તુલસી ક્યારો સામાજિક નવલકથામાં પ્રકરણે પાત્રે પ્રસંગે બહુ સમાધાન કરતાં વધુ સંઘર્ષ થતો હતો. વાચક ભાવક અનુભવે છે આ સંઘર્ષ. ઘનઘોર આકાશમાં જેમ વારે વારે વીજળી ચમકે તેમ આ કૃતિમાં પ્રસંગોપાત વારે સંઘર્ષ સર્જાય છે અને એ સંઘર્ષ વિચારોનો, ભાવનો, સમજનો, ગેરસમજનો, પરંપરાનો, નવી પેઢીનો, નવા વલણનો અને વ્યક્તિગત કૌટુંબિક સામાજિક સંઘર્ષ હતો. ને જેમ વીજળી આખાય આભને જળાહળ કરે તેમ આ સંઘર્ષ પણ તુલસી ક્યારા નવલકથાને રસિક, રોમાંચક, આસ્વાદ્ય અને તર્કસંગત, પ્રતીતિકારક અને મનોવિશ્લેષણાત્મક બનાવે છે. આ કૃતિમાં સંઘર્ષ શોભારૂપ છે, કથા વસ્તુને વધુ તીવ્ર બનાવનાર છે અને સમાજનું યથાર્થ દર્શન કરાવનાર છે. વિવિધ સંઘર્ષો કૃતિના ગુણ વિશે બની રહે છે તેની મોટી વિશેષતા છે. એટલે નવલકથામાં સંઘર્ષ બાહ્ય હોય કે આંતરિક હોય એ આવશ્યક છે. આપણે આ તુલસી ક્યારા નવલકથાની અંદર સંઘર્ષનો મુદ્દો અહીંયા પૂર્ણ કરીશું. નવા મુદ્દા સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.